ઠંડીમાં ઈપીએસ 95ના વૃદ્ધ પેન્શનરો સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળના કાર્યાલય સામે કર્યું ધરણા પ્રદર્શન। ભાવનગર શહેરના મંત્રેશ કોમ્પ્લેક્સ પાસે આવેલા સાંસદ ભારતીબેન શિયાળના કાર્યાલય સામે કડકડતી ઠંડીમાં સવારથી ધરણા ઉપર બેઠા હતા। સહ કન્વીનર ઉકાભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનને મંજૂરી આપી દીધી છે, છતાંય ઈપીએસ 95 યોજના અમલમાં નથી મૂકવામાં આવી। ગત વર્ષની દિલ્હી ખાતે આવા સમયે મોટું આંદોલન કરવામાં આવ્યું હતું। તે સમયે અમને આશ્વાસન આપી બાંયધરી આપવામાં આવી આ યોજનાનું અમલીકરણ વહેલી તકે થઈ જશે, પરંતુ 1 વર્ષ બાદ અમલીકરણ નહીં થતા અમે ફરી આંદોલન શરૂ કર્યું છે। આંદોલન દેશવ્યાપી છે અને આજના દિવસે દેશના દરેક શહેરમાં સાંસદ કાર્યાલય સામે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટિંગ બાય હિરેન ભાયણી, ભાવનગર। ઈપીએસ 95 પેન્શનર મંડળને નેશનલ એજ્યુકેશન કમિટીના માધ્યમથી છેલ્લા 7 વર્ષથી પેન્શન વધારા માટે અમારી લડત ચાલુ છે। આંદોલનના ભાગરૂપે અમે 7 વર્ષથી દરેક ક્ષેત્રે મંત્રાલય સુધી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ મોદી સાહેબ આશ્વાસન આપેલું પેન્શન વધારો કરી આપવાનો, પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવાતો નથી। આ નિર્ણય લેવા માટે અમારી માંગ માત્ર 7,500 પ્લસ ડીએ અને મેડિકલ બેનિફિટ। તો આ માંગનો કોઈ ઉકેલ આવતો નથી। ગઈ જાન્યુઆરીમાં 10-12 અનશન ચાલુ હતા, ઉપવાસ આંદોલન ચાલુ હતું, તો એમાં દરેક સંસદ સભ્યો આવી અને અમારી જે ઉપવાસ આંદોલન હતું એને સ્થગિત કરાવ્યું। એ લોકોએ વચન આપ્યું કે તમારું અમે પેન્શન વધારો આપીશું, પણ એ વચનને ત્યાં ઘોડીને પી ગયા। ભૂપેન્દ્ર યાદવો બોલાયા, એમની સાથે મિટિંગો થઈ, તેમ છતાં અમારો પેન્શન વધારાનો ઉકેલ આવતો નથી। એના નિર્ણય માટે લેવડાવવા માટે અમે દરેક આજના દિવસે આખા દેશમાં દરેક સંસદ સભ્યોના કાર્યાલયે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। અને આજે પણ અમારો આ ધરણાનો કાર્યક્રમ છે, પરમિશન ન હોવા છતાં અમે કાર્યક્રમ રાખ્યો છે। કેટલા વર્ષથી આ ચાલે છે સંઘર્ષ? કેટલા વર્ષથી ચાલે છે? 7 વર્ષથી।